ખંભાતમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આપી ફાંસીની સજા। ખંભાતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર હવસખોરને કોર્ટે ફાંસીની સજા આપી છે। કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલને ફાંસીની સજા ફટકારી છે। ઓક્ટોબર 2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ બેસતા વર્ષના દિવસે ફટાકડા આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો। ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી। બાળકીનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો। કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી। તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને ખંભાત સેશન્સ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે। અમદાવાદના સાઉથ બોપલમાં 2 લોકોને કચડનાર નવીરો પકડાયો। અમદાવાદના સાઉથ બોપલમાં 2 રાહદારીને કચડી નાખનાર નવીરો અંતે પોલીસ પકડમાં આવી ગયો છે। પોલીસે ગણતરીની કલાકોમાં જ રોડ પર કાર લઈને આતંક મચાવનારને જેલ હવાલે કર્યો છે। અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે 2 રાહદારીને આ જ કાર ચાલકે અડફેટે લઈ 10 ફૂટ સુધી ઢસડ્યા હતા। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો। આ બંને યુવક મહારાષ્ટ્રથી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા। આ દરમિયાન તેઓ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે બેફામ આવતા કાર ચાલકે બેફામ ગતિએ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી તેમને અડફેટે લીધા હતા। અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ફરિયાદના આધારે 2 લોકોને ઉડાડનારને પકડી પાડ્યો છે। કાર ચાલક હાર્દિક સિંહ વાઘેલાની ધરપકડ થઈ છે। તેની કાર પણ કબજે કરી લેવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું કે કાર ચાલક ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો ત્યારે ડ્રાઇવિંગ સીટની બાજુમાં પડેલો મોબાઈલ વાગતા તે લેવા ગયો ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો। મોબાઈલમાં વ્યસ્ત હોવાથી 2 લોકોને ટક્કર મારી હોવાની કબૂલાત કરી। અમદાવાદના સાઉથ બોપલમાં કરોડો રૂપિયાના ફ્લેટની સોસાયટીમાં અંધેરી નગરી જેવો વહીવટ છે। લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા। અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા સાઉથ બોપલમાં આવેલા કરોડો રૂપિયાના ફ્લેટની સોસાયટીમાં અંધેરી નગરી જેવો વહીવટ થવા લાગતા લોકોમાં આક્રોશ ફેલાયો છે। સાઉથ બોપલમાં આવેલી ઓર્કિડ એલિગન્સ સોસાયટીમાં ચેરમેન સેક્રેટરી સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો। ચેરમેન તેમજ સેક્રેટરીની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો। ચેરમેન અને સેક્રેટરી ધાકધમકી આપતા હોવાનો અને કોઈ પણ પ્રકારના વહીવટનો હિસાબ ન આપતા વિરોધ થયો। એટલું જ નહીં, લોકોનો આક્ષેપ છે કે એજીએમ પણ કરતા નથી, જ્યારે સ્થાનિકો હિસાબ માંગે છે તો તેને ધમકી આપે છે। આ સમસ્યા 7 વર્ષથી છે। ખરાબ વહીવટના કારણે હમણાં ચોરી પણ થઈ હતી। ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી છે। બોપલ પોલીસે અરજી લઈ વધુ તપાસ શરૂ કરી છે।